સંતો ભેગા થતા, અધૂરા હોય તો પૂરા થવા, પૂરા હોય તો ભરી ભરીને પીવા. ભક્તિ કોઈ વાદ વિવાદની નથી. એટલે સંતો કે છે નામ મળ્યાનું પારખું, વાદ વિવાદ મૂકી જાય. દરેક સંતોએ આમ તો વખાણ નામના જ કર્યા છે. નામ लिया तो सब किया, सकल शास्त्र का भेद, बिना नामे नरके जा पड़ी पड़ी स्यारे वेद. नामे नासे रोग, नामे पातक छूटिए, नाम समोवर કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ. તો દરેક સંતોએ ખરેખર નામના જ વખાણ કર્યા છે. તો એ નામ કયું? એ ભાઈએ વાત કરી કે નામ મેળવવા માટે સદગુરુ સંતનું શરણ છે. એટલે કે છે ગુરુબિન મિત્રના ભેદ, ગુરુબિન સંશય નહીં ટળે, ભલે વાસો ચારે વેદ, હરિ નથી ચાર વેદમાં. તો ચાર વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર વાંચી લો, છતાંય કે નામ જાણ્યું એને સર્વ જાણ્યું. અને નામના વખાણ કરી. નામ જે સંતો 5મો વેદ કે છે એ સોહમ નામની જ વાત કરી. सोहम सोहम जपो ओम मैया शंकर शब्द છે. सोहम राम नाम में लीन है, देखत सबके राम, ताके पाय वंदन धरू जय. આંગળી તો અહીંયા સીધી છે. પણ શ્રોતી બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત સિવાય આ જડે એમ નથી. કોટી કરે ઉપાય નુગરા નહીં સડે નિર્વાણ. નાવું ધોવું પૂજા પાઠ જપ તપ વ્રત હોમ હવન સત્કર્મ છે, સારું છે કર્મ એવું ફળ. પણ જેને મોક્ષ ગતિને પામવું હોય એ 10મી ભક્તિ, નિજ ભક્તિ, આ 10મા નામ જાણ્યા વગર આ મળે એમ નથી. બધા સંતોનો પુરાવો મળે છે. અને જેને ગુરુ મળ્યા એ જ પાર પડ્યા છે. ગુરુ બિન ભવ નિધિ તરણ કોઈ, ભલે શિવ વિરણથી સમય. દુનિયાના આરંભથી અંત સુધીમાં આપ બળે કોઈ ભવસાગર તરી શક્યું નથી, તરી શકશે પણ નહીં, ના ભૂતે ના ભવિષ્ય. રામચંદ્રજી ભગવાનને પણ ગુરુ વશિષ્ઠ વાલ્મીકીનું શરણ લેવું પડ્યું. ભગવાન કૃષ્ણને સાંદીપની દુર્વાસાનું શરણ લેવું પડ્યું. રામદેવ પીરને પણ બાવા બાળીનાથનું શરણ લેવું પડ્યું. એટલે ગુરુની ખાસ જરૂર છે. ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, નામ મળ્યું એ રામ મળ્યું. આ બે નક્કી કરવા માટે આપણે ભેગા સર્વોપરી સાધના. એમ સત્ય ભક્તિ સમજ્યા વિના ચારે વર્ણ સમાન. બ્રાહ્મણ હોય તો ભલે, ક્ષત્રિય હોય તો ભલે, શૂદ્ર હોય તો ભલે, અને વૈશ્ય હોય તો ભલે. સત્ય ભક્તિ તો સતનામ. સતનામ કી સીડી પકડેલે સડી જાય, સતક સતક સંતો પીસાલો જ્ઞાન કી ગોદડી. એમ મનુષ્ય દેહ ખાસ આવ્યો હોય તો આના માટે આવ્યો છે. એમ સંતોના મત પ્રમાણે કે મનુષ્ય દેહ સંતો કે 4 યુગ જાય ત્યારે એકવાર મનુષ્ય અવતાર આવે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. એમાં 4 ખાન કીધી. શ્વેત ખાન, જરાયુ ખાન, ઉદ્ભિજ ખાન અને અંડજ ખાન. એમાં એક ખાનના 21 લાખ યોની જન્મ લેવા પડે. અને 21 ઓકુ 84 લાખ યોની થાય ત્યારે આ મનુષ્ય દેહ મળે. એમાં 43,20,000 વર્ષનો ગાળો બતાવ્યો. એમ 9 લાખ નિરમાં, 10 લાખ પંખી પરિવારમાં, 11 લાખ કીટક પતંગમાં, 20 લાખ થાવર વિસ્તાર, 30 લાખ પશુ પામર અને 4 લાખ અલ્પ માનવને પણ આપલ સૂક્યા તો 84 જઈશું. એટલે સંતો રામ નામનો ઢોલ વગાડે કે જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોતી બ્રહ્મનિષ્ઠને શરણીએ. જો આ તો હંસની સભા છે, આ તો બધાય છે. હું તો મારું તાજું કરવા માટે આવ્યો છું, મને કાંઈ બીજી કાંઈ લાંબી ખબર પડતી. પણ જે સંતોને કે નામ મળ્યું ની કોટી કોટી પ્રણામ કહેવાય. એ મહાપુરુષ કહેવાય છે. બોલતા આવડે ન આવડે, બોલવાની બહુ જરૂર નથી. પણ જેના મુખમાં નામનું બિંદુ પડ્યું ભજન હોય. એટલે કે છે ભજન ભજન સૌ કોઈ કહે, ભજન કરે નર કરોડોમાં કો. એમ આદિ અનાદિ સંતો ભેગા થયા. એ આંગળી અહીંયા સીંધી છે. 4 વેદ ભણ્યો, નામ ન જાણ્યું ખરો તેજ ન બન્યો. ભલે વેદ ન ભણ્યો, નામ જાણ્યું ખરો તેજ બન્યો. 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ઉપનિષદ, ગીતા, ભાગવત, રામાયણ, આ બધું આમાંથી નીકળ્યું છે. તો આ એક પાકું કરી લે તો બધું પાકું થશે.
આ પાકું નહીં થાય ત્યાં બધું કાસું છે. એટલે સંતો ખરેખર અહીંયા દબાણ કરે છે. આદિ અનાદિ જીજો જગજો તમે અજંપાના જાપ એવા જપ્યા ધ્રુવ ને પ્રહલાદજો પેલા યુક્તિ પુરાવામાં હશે. એટલે કીધું કે સત્ય વસન તમે સાંકળે બાંધો, આથે પોત જપો અજંપાના જાપ, દુનિયા શું જાણે જાપ ને અલખ બોલે આપને. એટલે ભક્તિ કોઈ દેખાવાની ચીજ નથી. એટલે કીધું ચંડા સૂરજ ચલતા ના દેખા, વૃક્ષો વધતા ના દેખા, ભગત કો ભક્તિ કરતા ના દેખા. અને જે કરી ગયા એ કોઈ દેખાય એ તો પછી જોડ્યા છે કે અમારે અહીં હકા બાપા છે હાથડી હાંકતા તે ગ્રાહકને લેવા જાય કે ભાભાજને જાતા ને કે ભાભો ઓછું દે તો કહેતા ખોટ ખાવા થોડા બેઠા છે. પણ એને કોઈ ઓળખી નથી ગયું. એ પીપળિયાનો લાલદાસ હતો ને માલ કાઢીને ગામને બધાએ આંટો મારી દઈએ એટલે ભાભો કે ગયો જીવતા ન જાણે મુવા પછી પીપળે રેડે પાણી વાહે બધી કાગા કાનું મને પછી અમારામાં થયા. તો જીવતા જાગતા સંતને ઓળખી લો તો ભવરોગ મટે. પછી તમારા ગળ ગુમર તાવ તરિયા મટે ભવરોગ ન મટે. અને દેશના સોડા વેશના સોડા સોડા ને સંસારા સુતાને જાગ્યા મટી ગઈ છે. જાગી જવાનું છે. તે જાગ્યા કોને કહેવાય? જે સતનામમાં જાગ્યા એ જાગી જાય. એટલે આનો મૂળ તો કારણ આપણે જ્ઞાન નથી પણ સંતો શબ્દથી સાહેબો પર હે પણ સત શબ્દ પરખા ખોજો અહોગતમાં. આ દેહની અંદરની જ વાતો છે. એટલે સંતો કહે છે ભાઈ એ અંદરની વાતો જે શ્વાસની સમરણી કરી ગઈ પડ્યા છે. એટલે કીધું છે કે ભાઈ ગીની ગીની ગુરુ કો હંપો. શ્વાસની કિંમત કેટલી સંતો કે एक श्वास में जाते 3 लोक का मूल कहना हो कह दिया क्या कहूँ कह कर बजा कर ढोल ढोल વગાડીને કહે છે કે આ શ્વાસો 1.25 લાખનો જાય. અને શ્વાસની સમરણ કરી એટલે સંતો કહે છે કે આમાં હું કેમ ભેગી દીધી? એનું કારણ શું કે મનુભાઈની ઉત્પત્તિ એમ જ થઈ. એટલે કે ઇન્દ્રિયો લઈ મનમાં, મનનો લઈ પ્રાણમાં, પ્રાણ લઈ મહા. હવે મનુભાઈ ઘીરે જાય તો જ થાય ને. એટલે કીધું મન છે મનુષ્યાણામ કર્મન બંધન મોક્ષ. આ ગોતાળો કોને કીધું? કબીર સાહેબે કીધું 3 લોકનું નાયક મન છે. આ લબાસો લઈને ઈ ગયું છે ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. હવે એને પછી એને ઘીરે તો આપણે પકડવું પડે. જે ઘર જવું જીવતા જવું મુવા પછી મુક્તિ નથી. मुक्ति ने आकाश में मुक्ति ने पाताल में मनसी मनसा मीटर तब मुक्ति तेरी पास कोई धब्बो मारी नहीं થાય. ખેતી પાતી વેચતી જાતે ભજન કરવું પડશે. વાજા બાપાએ કીધું કે એ ઘરે જવું હોય તો પુરુષાર્થ વિના પ્રારબ્ધ લઈ લીધું પણ લઈ લીધે હાવ નહીં, મહેનત કરવી પડશે. અને એ વાગે જ છે ભાઈ નાદની વાત કરી એ વગાડવા નથી પડતા. સુરતા ધરીને સાંભળો તો વાગે જ છે. તે શબ્દ સુરતાનો સંયમ સદગુરુના દેશમાં તમને મળી જ ગયો છે. હવે આ કશાશ તો આપણી છે ને તે કર્યા વગર કશું મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. એમ સંતો કહે છે કે આમાં મહેનત કરવી પડે છે. અને એ જયારે એ વાગે તો બધા આંગળી ન્યા સીંધી શકે. દેખ લે શૂન મંડળની મજા શૂન્યમાં સાહેબ બિરાજે. જીવન બાબાએ કીધું કે 5 તત્વ 3 ગુણ પ્રતિ પ્રકૃતિ લેજે વિચારી મંથન કરજે એના મૂળમાંની તત્વ લેજે તારી. એટલે કીધું કે જંગલ ઝાડમાં જડે નહીં તારા પિંડમાં છે પ્રાણની ધારા સકલ સમતી શ્વાસા સમનો હોય. દમ કદમ માટે ઝાડ માટે સડો તો જ તમે કૃષ્ણ થાવ. શ્વાસ ઉશ્વાસમાં જાઓ તો જ તમે ભગવાન મળે. ભગવાન એટલે શું? ઈશ્વર એટલે શું? ઈશ્વર કો શબ્દ દુનિયાથી ઈશ્વર તો નિરાત્માત્માનો પુરાવો નથી. ત્યાં બોલે ઈ બીજો નથી. પરમેશ્વર પોતે અજ્ઞાની રાંધળો એને અળગો થઈ ગોતે. આ બોલે બોલાવે શબ્દ બોલે અને જ્ઞાની થઈને પરખો. કોને બનાવ્યો પવન સરખો એમાં ધ્યાન દીજો નક નહીં રે હરખો. આ રમત આંડી જ નથી ને. એટલે સંતો દબાણ કરે છે ભાઈ આમાં કઈક છે અને અહીંયા જાય બધી ગયા અહીંયા નહીં ગયા બધાને પુરાવા ન્યા મળે છે. એટલે સંતો કહે છે ભાઈ જે કાંઈ થઈ ગયા એ ભક્તિ કરવા માટે રવિ શશી ઘર આયા એ પહોંચે કે પ્રમાણ લ્યો. તમે એના ગયા છો એનું પ્રમાણ શું? સૂર્ય ચંદ્રનું એક ઘર છું ત્યારે નાદ અનુસંધાન થાય. એટલે કીધું કબીર સાહેબ સંસાર મનને સ્થિર કરવું એ જ ભલો ભક્તિનો રંગ. ભક્તિ એટલે શું? એટલે કીધું ઘરદમ ભજી લે રઘુર આયા રહે ને તેરી કાયા સંસાર સપનતી બાજી દેખી જી હર એટલે દરેક દમ એટલે શ્વાસ.
દોર પકડ્યા દમકો ને જોર નહીં હાલે જમકો. તો બધા આઈને જ કીધું ભગવાન કૃષ્ણે કીધું શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે કહે કૃષ્ણ મોરારી તું થાનો યોગી. યોગી એટલે શબ્દ સૂચન મિલન કરી એમાં આપણે જોગી. જોગી થઈને ભાગ્યા તો જીવન ઉપર ના ન પાડી કે જોગી હોકર જતા વધારે અંગે લગાવે ભભૂતા તો દમડી કાજે દેહ જલાવે જોગી નહીં હે જગદૂતા. તો બધા કીધું જ છે અને બધા દેશી ભક્તો થઈ ગયા. ભક્ત ના ભજે 252 બધા ભક્ત છે દ્રષ્ટિ જ નતા. એટલે કીધું માયા મેલે એ મૂર્ખા ભોગવે એ ભૂત આ બેની વચમાં ખેલ કરે ને બધા નર અવધૂત છે. બાકી ક્યાંય ગાંઠો આ તો બધા હસ્તપ્રેમી છે. અને મારે તમને કઈ કહેવાનું શું હું તો મારું પાકું કરવા સદગુરુ દેવ